અપૂર્વા! તમે લોકો જ હતા ને જે હમણાં એવું ગાતા હતા કે એ દોસ્ત બેવફાઈ है लड़कियों की पहचान ये भूल जाने का नहीं बुलाती है मगर जाने का नहीं है ને? અને પાછા તમે તો વાહ પણ કરતા હતા. વેલ ગેસ વોટ, હું મારા લગ્ન છોડીને આના માટે ભાગીને આવી અને તમારા ભાઈબંધો તો મને લગ્નની જ ના પાડી દીધી. હવે તમે લોકો જ કહો, અમારામાંથી બેવફા કોણ? કેટલું ઇઝી હોય છે ને તમારા માટે છોકરીઓ પર દગાબાજીનો સિક્કો મારી દેવો, નોટો પર લખી દેવું સોનમ બેવફા હે. ગીતો ને શાયરીઓમાં છોકરીઓની દગાબાજી વિશે ગવાય. કીધું જ હશે ને અપૂર્વાએ કે બકા પાડી દીધી, પ્રણાલીને તો પાડી દીધી. સામે તમે પણ ગણાવ્યું હશે, તે 1 પાડી મેં 7 પાડી, બીજા કીધું છે મેં 10 પાડી. અરે પાડવી જ હોય તો છોકરીને પ્રેમમાં પાડો. We are not numbers. We are human beings. રિલેશનશિપનું ચીપ ઇન્ટરપ્રિટેશન તો કોઈ તમારી પાસેથી શીખે. છોકરીઓ તો ગોલ્ડ ડિગર્સ હોય છે ને. ટૂંકા કપડાં પહેરે તો શેમલેસ, ગાળ બોલે તો સેન્સલેસ, બિંદાસ રહે તો કેરેક્ટરલેસ, ઇમોશનલ થાય તો બ્રેનલેસ, અને લગ્ન એક્સપેક્ટ કરે તો હોપલેસ. લેસ લેસ લેસ. અને તમે ઓલવેઝ મોર, મહાન, પરફેક્ટ, દૂધથી ધોયેલા નહીં? પણ એક વસ્તુ યાદ રાખજો, તમે અમને ટાઈપકાસ્ટ કરીને જે લેબલ આપ્યા છે ને એ બધા જ તમે તમારી માં, બેન અને દાદીને પણ આપો છો. હું એકચ્યુઅલી આ વીટી તમારા ભાઈબંધને પાછી આપવા આવી છું. પણ તમારી જાણ માટે કહી દઉં, આજે એને કપડાં પહેર્યા છે ને એ મેં એને અપાવ્યા છે. રેસ્ટોરન્ટમાં પૈસા પણ હું જ ભરતી હતી ને એનું પેટ્રોલ પણ હું જ પુરાવતી હતી. અને એણે શું આપ્યું? 50 રૂપિયાની ઠુલિયા જેવી વીટી. અને તો આઈ ડિડન્ટ કમ્પ્લેન, હા, કારણ કે મારી તો એક જ ડિમાન્ડ હતી, પ્રેમની. અને એ પણ એ ના આપી શક્યો મને. મારી શું, કોઈ પણ છોકરીની એ જ ડિમાન્ડ હોય છે. અને તોય તમને છોકરીઓ ડિમાન્ડિંગ લાગે. અરે ભાઈ, કઈ છોકરીએ તમારી કિડની વેચીને મહેલ બનાવી દીધો? અને એક મિનિટ, આ તમે અમને જે લેબલ્સ આપ્યા છે ને, આ બધું જ આ અપૂર્વએ મારી સાથે કર્યું છે. હવે બોલો, શું કરશો? આમ નીચું ના જોઈ જાઓ, આ તો હું છું. કાલે ઉઠીને તમારી કોઈ બેન હોત તો આમ જ ચૂપ રહેત? તમે બધા છોકરાઓને એક જેવા ના ગણશો. બધા એક જેવા નથી હોતા. હા, ના જ હોય. મેં આજે એક જ રાતમાં 2 પ્રકારના છોકરાઓ જોયા, સારા અને ખરાબ. તમે નક્કી કરો કે તમે કયા પ્રકારના છો. ડોન્ટ વરી દીદી, અમે બધા તમારી સાથે છીએ. ના તો શું કરે લગન? ના 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 ના, લગ્ન માટે હું આવી જ નથી. આ નાગો છે એની નાગાઈ બહાર પાડવા આવી છું. કોઈએ વિડીયો લીધો હોય તો વાયરલ કરી દેજો. એટલે શું, આવા નબળા, નપુંસક, વાહિયાત છોકરા જોડે પ્રેમમાં પડતા પહેલા કોઈ છોકરી ચેતી જાય. હા હા, લીધો જ છે વિડીયો. અરે કરી દઈશું વાયરલ, તમે ચિંતા ના કરો, અમે બેઠા છીએ ને. અરે કરી દઈશું વાયરલ. આજથી તમે આપણા બહેન છો. અમારા બી. અમારા બી. શરમ ના આવી તને? બરાબર. સોરી પ્રણાલી, સોરી. ઓય પ્રણાલી,